નમસ્તે મિત્રો, હું સીકે માણિયા. આજની આપણી ટેક્સટાઇલની પરિસ્થિતિ જોતા એમએસએમઈ એ એક આપણા માટે ફાયદાનો કાયદો છે, પરંતુ એમએસએમઈને લીધે છેલ્લા 2 વર્ષથી 1.5 થી 2 મહિના વહેલું માર્કેટને અસર થતી હોય છે. માર્કેટ સ્લો થવાનું ચાલુ થતું હોય છે વહેલા. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા વ્યુઅરોને એવું લાગે છે કે હું થોડું કપડું સસ્તું કરીશ તો મારું કપડું વેચાઈ જશે, હું થોડી સાડી 5-10 રૂપિયા 25 રૂપિયા રિઝનેબલ વેચીશ તો મારી સાડી વેચાઈ જશે. તો મિત્ર, હું તમને એક રિક્વેસ્ટ કરું છું. હું તમને કહેવા માંગુ છું કે ક્યારેય બી કપડું કે સાડી, કોઈ બી ટેક્સટાઇલની આઈટમ તમે ભાવ સસ્તો કરશો તો નહીં વેચાય. એની માટે તમારે ડિમાન્ડથી જ વેચવું પડશે. જ્યારે પણ ડિમાન્ડ આવે ત્યારે જ કપડાઓ વેચો એવી તમે તૈયારી રાખો. જો તમારી પાસે પ્રોગ્રામ હોય તો તમે કપડું બનાવો, જો પ્રોગ્રામ ઓછો હોય તો તમે રેટ તોડશો તો એનો કોઈ મિનિંગ નથી. કારણ કે તમારા વેપારી પાસે પ્રોગ્રામ ઓછો હશે, એની ઉપર બી ઓછો હશે, એની ઉપર બી ઓછો હશે. કારણ કે આખી પાઇપલાઇનમાં પ્રોગ્રામ ઓછો હશે, મતલબ ડિમાન્ડ ઓછી છે, તો જ તમને તમારી પાસે ડિમાન્ડ ઓછી થતી હોય છે. જ્યારે હમણાં માર્કેટ ચાલતું હતું ત્યારે 120ની સ્પીડમાં 150ની સ્પીડમાં ચાલતું હતું, ત્યારે તમને ગોતા વેપારી તમારી પાસે આવતા હતા, તમારી પાસે કપડું બનાવતા હતા અને પેમેન્ટ બી તમને એવી જ રીતના આપતા હતા. તો આજની પરિસ્થિતિમાં થોડી ડિમાન્ડ ઘટતી હોય એમાં તમે લોકો એકબીજાની કોમ્પિટિશન કરો, એકબીજાના પગ કાપવાની વાત કરો કે ભાઈ તું 220માં આપે છો તો હું 210માં આપું, એવી કોમ્પિટિશન મહેરબાની કરીને નહીં કરો. વિવર મિત્રો, તમે તમારા જ પગ ઉપર કુવાડો મારો છો. તો હું તમને એક રિક્વેસ્ટ કરું છું, જો તમારી પાસે પ્રોગ્રામ નહીં હોય તો તમે મશીન ઊભા રાખતા શીખો, સ્વેચ્છાએ બંધ રાખતા શીખો. એસોસિએશન ક્યારેય બી બંધનો એલાન નહીં આપે. તમારે પોતાને જ તમારી પરિસ્થિતિ, તમારા ઇન્સ્ટોલમેન્ટ, તમારા લેબરના પગારો, તમારો લાઇટ બિલ, આ બધું જ તમારે જ ભરવાનું છે. કોઈ પણ માણસ તમારું ભરી નહીં જાય. એટલે તમારી પરિસ્થિતિને જોઈને તમે ચાલો. અને હજી તો ઉનાળો બાકી છે મિત્રો. ગરમીના ટાઈમમાં કાયમ માટે લગ્ન સરાની સિઝન, તહેવારો નથી હોતા, એટલે ત્યારે ઓલવેઝ ટેક્સટાઇલ માર્કેટ થોડું સ્લો હોતું હોય છે. તો એ પરિસ્થિતિ હજી આવવાની બાકી છે. તો મિત્રો, તમે અત્યારથી જ તે આવી રીતના કોમ્પિટિશન કરશો તો આપણે જ આપણી માર્કેટ અને આપણા મેન્યુફેક્ચરિંગને ડિસ્ટર્બ કરશું. એકવાર માર્કેટમાં રેટ તૂટશે તો બીજી વાર એ રેટને આપણે ઓરિજિનલ જગ્યાએ લાવવા માટે બહુ મહેનત કરવી પડશે, અથવા આવશે જ નહીં. તો મિત્રો, જેટલું કામ છે એટલું હેલ્ધી કામ કરો, પૂરા પૈસા લઈને કામ કરો. વધારે પૈસા નહીં તો જેટલું માર્કેટમાં તમારે પોસાતું હોય તમને એ પોષણથી અંદર તમે કપડું નહીં વેચો, એવી મારી રિક્વેસ્ટ છે. મને ઘણા વ્યુઅરોના ફોન આવે છે કે સીકેભાઈ, આવી રીતના તમે થોડું લોકોને ગાઈડલાઈન આપો અને લોકો થોડા પેશન્સ રાખે. તમારી ફેક્ટરીનું બેલેન્સ તમારે જ કરવું પડશે. તમારા હપ્તાથી માંડીને જે કાંઈ છે એ તમારે જ ભરવું પડશે. તો થોડું પ્લાનિંગથી ચાલો. તમે રેટ ઓછો કરશો તો તમને જ નુકસાન છે. કારણ કે માર્કેટમાં જેટલી ડિમાન્ડ હશે એટલા જ પ્રોગ્રામો તમને મળવાના છે, બરાબર? તો થોડું ઘણું બધા જ લોકો, જો નો પ્રોગ્રામ તો મશીન બંધની એક પોલિસી તમે થોડી અપનાવો. એક પાળી કરો, અથવા 2 કલાક બંધ રાખો, 3 કલાક બંધ રાખો, અથવા અમુક મશીનો બંધ રાખો, જેથી કરીને આપણા રેટ આપણી પાસે રહેશે, રેટો જળવાઈ રહેશે માર્કેટમાં. તો આવનારા દિવસોમાં જ્યારે પણ માર્કેટમાં ડિમાન્ડ આવશે ત્યારે આપણે સારા રેટથી બધા જ કામ કરી શકશું. તો મારી એક રિક્વેસ્ટ છે તમને લોકોને કે તમે તમારી રીતે સ્વેચ્છાએ જે બી કરવું પડે તમારી ફેક્ટરી ચલાવવા માટે એ કરો. વધારે પડતા તમે તમારી બેંકમાં જે કાંઈ બેલેન્સ એમએસએમઈમાં આવશે એ બેલેન્સને તમે સ્ટોકમાં નહીં ફેરવતા મિત્રો. કારણ કે સ્ટોક છે ને એ યાન છે. સ્ટોક તમારું યાન છે. એ કેવા પૈસામાં કઈ ડિમાન્ડ ક્યારે ફરી જાય એનું કોઈ નક્કી નથી હોતું. તમે સ્ટોક કરશો, કેવો કલર ચાલવાનો છે, કઈ ટાઈપની ડિમાન્ડ ચાલવાની છે, કઈ ટાઈપનું માર્કેટ ચાલવાના છે, કઈ ટાઈપના ફિગર ચાલવાના છે, કઈ ટાઈપનું ક્રિએશન ચાલવાનું છે, અથવા કોઈ નવું બી યાન આવી ગયું, નવું ક્રિએશન આવી ગયું, તો તમારો જે સ્ટોક છે એ ભાજીમૂળાના ભાવથી વેચાય મિત્રો. તો એ સ્ટોક નહીં કરો. વધારે પડતો તમારી કેપેસિટી હોય એ તમે કરી શકો છો. આપણે કોઈને ના નથી કહેતા કે તમે સ્ટોક ન કરો. તમને કોન્ફિડન્સ પ્રમાણે થોડું ઘણું તમે કરીએ તો વાંધો નથી. પણ આ સ્ટોક કરવાથી તમે કાયમ માટે જ્યારે માર્કેટ આવે ત્યારે તમારો સ્ટોક વેચવા નીકળો અને કોઈ દિવસ તમને રેટ નથી મળતા. પણ માર્કેટમાં જ્યારે પણ શોર્ટેજ ઊભી થતી હોય છે ત્યારે ટેક્સટાઇલના કોઈ પણ કપડાના, કોઈ પણ સાડીના રેટો વધતા હોય છે મિત્રો. તો થોડું જુઓ.